નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતની સાથે જ કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓ પણ જાણે શરૂઆત થઈ ગઈ હોય તેમ આગ લાગવાના બનાવ બની રહ્યા છે. ત્યારે થરાદના ડોડગામ ગામે ખેતરની વાડમાં અચાનક આગ લાગતા થરાદ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. ત્યારે હવે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગરમીનું પ્રમાણ વધ્યું છે. આગના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના ડોડગામ ગામે દેવશીજી ગોળિયા વિસ્તારમાં રહેતા પટેલ પરમાભાઈના ખેતરમાં પરખાભાઈના ખેતરની વાડમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી તે પહેલા થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિત જવાનો તાત્કાલિક ડોડગામ ગામે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરીના કારણે કોઈપણ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.